પછી ઓલામાં વાત કરતા ને બાય મિસ યુ આઈ લવ યુ ટુ એવું બધું ચાલતું હોય એમાં આ ગઈઢાએ ગાયું કે મારે દલડા મેચિંગ કરવા મારે કપડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ગઈઢા હારે પ્રેમ કરવો છે ગઈઢાને પ્રેમ કર્યો હા એને ગઈઢા જોતા નીને દારૂડિયા જોતા હું દારૂડિયો નતો પીતો નીને ગમતા નતા કાયમી હાંજે હું તો કાયમી જાઉં કાયમી ઘરમાં કાંઈ કરે પણ મને ખબર નહીં કે આનો બેનો કાયમી હું કોન્ટેક્ટ વાતચીત. જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું. મનસુખભાઈ રાઠોડને એક ભાઈ ફોન કરે છે કે મારી બાયડી ગઈઢા આશિક સાથે ભાગી ગયેલ છે અને મનસુખભાઈ રાઠોડે ગીત ગાયું કે મારી મીઠુડી હારે મન માળે તો ગઈઢા સાથે પરણવશે અને ફૂલ કોમેડી વિડીયો સાંભળો એકવાર. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારે મગજમાં મારે આખી કેસેટ મને બેવી જોઈ. ના ના હા પણ હાલો નિરાતે લખો ભલે આજ કામ ભલે અમારું કોઈ ની હાજરી ના જડે પણ નિરાતે આજ મારું કામ કરી દઉં ભલે કઈ ઉતાંબર ને. હા તમારું નામ શું કીધું? ચાવડા વિજયભાઈ જલા. વિજયભાઈ જલા, ઓકે. હવે હા ગામ સણોસરી, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા. દ્વારકા છે જામનગર? ના દ્વારકા ભાઈ કે એ આપણે જામનગર આપડા ના એમ કે પ્રોપર દ્વારકા. હા દ્વારકા હા દ્વારકા ભાઈ એમાં દ્વારકા લખી નાખજો, જામનગર નહીં દ્વારકા જિલ્લાનું કલ્યાણપુર. ઓકે હા હવે તમારી ઘરવાળીનું નામ? હું એને નીલમ કરીને બોલાવતા પણ આધાર કાર્ડ માં ગૌરીબેન વિજય છે. બરોબર ઓકે બરાબર. એને પ્રેમ થયો એ કેવી રીતે થઈ ગયો? એ પ્રેમ ટૂંકમાં હું મારી ઘરવાળીને દવાખાનામાં લઈ ગયો હતો. ક્યાં દવાખાનામાં? અરવિંદ દવાખાનામાં. બરોબર ક્યાં દ્વારકા જામનગર? ના જામનગર જ. હું અહીંયા જામનગર જ કામ કરતો 3-4 વર્ષ હું અહીંયા જ વહી ગયો હતો ને ઘરમાં ના કઈ હતું નહીં ધંધો કરવા હું અહીંયા વહી ગયો હતો જામનગર. આ નરેશ ચાવડા છે એ કાર્યકર છે હું જી? હા હે આ ભાઈ ભગાડી ગયો એનું નામ શું કીધું? હા ભાઈ ભગાડી ગયો નરેશ ચાવડા. નરેશ ચાવડા એનું ગામ કયું છે? ભાટિયા. ઈ ક્યાં આવ્યું? એ આપડે કલ્યાણપુર વટી ને જ્યાં 10 કિલોમીટર થાય કલ્યાણપુર થી 10-15 કિલોમીટર. ઓકે. પછી આને પ્રેમ આ ભાઈ શું છે? કાર્યકર છે? હા એ કાર્યકર એમ જ છે ને ઓલું શું કેવાય દેવભૂમિ માં આમાં જય ભીમ માં જ છે. જય ભીમ કાર્યકર છે? હા એટલે બાબા સાહેબ ના ઓલા વિચારો ફેલાવે છે? હા એમાં જ છે બધા રેલીમાં જાય કે મારે રેલીયું હોય ને એમાં જાય. એના પેલા અમે વાત કરતા હતી કે હું રેલીમાં ગમે એમાં તારે છોકરીઓને ભણાવું ને તો મને કહેજે કે હું ભાટિયામાં ગમે ત્યાં ગોઠવી દઉં. આવી ખબર નથી કે આવા હાટું કરતો તમારે મૂળ ઘરે એમાં નહીં કરવાના. હવે આપણે કઈ મનસુખભાઈ અમને કઈ ખબર નહીં. આપણે ભાઈ તરીકે કહતા ગણી કે એ હું માં આવ્યા હતા ક્યાં કે આવ્યો ભાઈ નો જે ફોટો મોકલ્યો ને અત્યારે હમણાં વિજયભાઈ સાદીએ મોકલ્યો. હા ઈ ફોટામાં તો એને મૂછું ગઈઢો છે. હા ઈ પોતે ઈ જ છે ભાઈ. અને આ તારી ઘરવાળીના ફોટા મોકલ્યા ઈ તો સારા છે. હા તે બસ જો ઈ જ પ્રમાણે છે. તો એને મારા ઘરને નથી મારે કોઈ દારૂ નું બંધા નથી, મારે જુગાર નું બંધા, મારે ધંધાથી મતલબ. બરોબર ધંધો કરું ને હું આજ વિશ્વાસ બાઈ ઉપર મને વિશ્વાસ હતો કે આવું કોઈ દી મા વગરની એની જિંદગી કાઢી. એના કાકા એને માય પોતાની માં નથી. બરોબર એને માં નથી. બરોબર ને મેં મારે માં ને કે બાપ કોઈ નથી તો મેં મારા સમજી લો મારા ઘર એવું રાખ્યું ને મેં કોઈ દી કાંઈ સગડી નથી. રાતે આખી રાત જુગાર રમવા વહી જતી, કોઈ દી પૈસા કાઢીને વહી જતા, કોઈ દી એને મેં નથી કીધું. બરોબર ને જામનગર માં અહીંયા અમે છે એમને હવે ના કે તો કાયમી કાંઈ કરે. બરોબર મેં તમને હાજી વાત કરી 3-4 વાર ઘરમાં એ ભાઈ આવ્યો તો મારી વડી છોકરીને મારી હતી. એમાંથી મેં કીધું બેન આ કેમ રડે હતી? એને મને કીધું ને પછી આ વહી ગઈ ને એ પાછું મને આ કીધું પપ્પા આવી રીતે હતું ને મારી મમ્મી મને ધમકાવતી. તો કે બેન વહેલું કેવું તો ભાઈ ને કે ભાઈ તે આ મેં ભાઈ પ્રમાણે લેખન તે આવું પગલું ભરી ગયો. એ સાવડા ને તમે સાવડા? હા અમે સાવડા. અમે વણકર ચાવડા છે ને ઈ સમાજ. અમારે આ બાજુ કાંઈ નો આવે, અહીંયા બધા એક જ આવે. હા ઈ એક જ આવે પણ આપણે તો એમ કે તમે કે હા મતલબ આ જય ભીમ ના પ્રચાર કર્યો એમને.
હા હા ને મેં તો બહુ કોશિશ કરી હતી બરાબર ભાઈ આપણે ક્યાંય લાંબુ કરવું ને તમે મને પ્રેમથી છૂટો કરી દો તો હું પ્રેમથી છૂટો થઈ જાઉં ભાઈ કોઈ મારામાં કયું આમાં ધ્યાન મને બધા કે કોળકમાં કરીને આમ કરું ભાઈ મારે એ કરવું નથી ને ઘણાએ મને મારવાની કોશિશ કરી ભાઈ એને તમે મારી નાખો આજ તો મારે કંઈ કરવું નથી બરાબર આજે એને દીકરીઓ છે એને દીકરા છે ને એ કોઈ દી કઈ એના કેટલા દીકરા દીકરીઓ છે? એને એક ઝીણકો દીકરો છે ને 3-4 લગ્ન જેવડી છોકરીઓ છે એને વાતતા કર્યું. હા ફોટામાં જોયો ગઢો છેલા. हाँ हाँ ये फोटा में जोયું ने हाँ कौन कहता है कि बूढ़ा इश्क नहीं करता? इश्क तो करता है मगर शक नहीं करता कोई. સર્ચ ના કરતા ને પણ આપણે રોટલો દીધો મારા રોટલામાં રાતે એને 9 વાગે મને ફોન આવ્યો કે વિજયભાઈ હું આવું હું કહું કા મારે કે હજી વળી વાર ભાટિયા જ કાલે ધક્કો થાય મારા એસઆર માં મારો ફોટો ઘટો હું કહું ભાઈ હાય ભાઈ પ્રેમથી આપણે ભાઈ જેવો સંબંધ છે તો શું વાંધો ગઢે ગાયું કે મારે બલડા મેચિંગ કરવા મારે કપડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ગઈઢા હારે પ્રેમ કરવો છે. ગઈઢા પ્રેમ કર્યો. હા હા એને ગઈઢા જોતા ને એને દારૂડિયા જોતા હું દારૂડિયો નતો પીતો એને ગમતા નતા કાયમી હાંજે હું તો કાયમી જાઉં કાયમી ઘરમાં કાંઈ કરે પણ મને ખબર નહીં કે આનો બેનો કાયમી હું કોન્ટેક્ટ વાતચીત પછી ઓલામાં વાત કરતા ને બાય હા મિસ યુ આઈ લવ યુ તો એવું બધું ચાલતું હોય એમાં. ઈ મારે ઈ ભત્રીજે ઈ ભાઈ ગયા તે મારા ભત્રીજી આઈડી જોઈ તે ખબર હોય મને કઈ વાંચતા લખતા આવડે નહીં મારા ગામ મોબાઈલ નતો આ મોબાઈલ ખોટું કામ મારીનો હતો મેં લઈ લીધો આવા ટાઈમે મોબાઈલમાં છે ને આને ગીત સાબિત કર્યું તો મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે 3 છોકરા મેલીને બીજે બાપા ફેરા નહીં ફરે આ ગઈઢી ફેરા ફરી ગઈ ભાઈ. હા હા ગઈઢી ફેરા ઈને એટલે હું ઈ ને આને 5 થઈ ગયા 2 તા કા હુવાવે થઈ ગઈ કોને? હા 2 તા કા હુવાવે થઈ ગઈ આને કઈ નથી એટલે બરોબર. હા મારી ઘરવાળી ને 2 કા હુવાવે થઈ ગઈ ને 3 દીકરીઓ છે તાણે બરોબર. હા બુઢી પ્યાર પણ તારી ઘરવાળી દેખાવમાં તો સારી દેખાય આમાં તો નાની હોય એવું દેખાય. હા ઈ નાની દેખાય છે પણ નાની 43 વર્ષની છે નહીં. હા ઓલો તો પછી 60 વર્ષનો હોય એવું લાગેલા ભાઈ એટલે ઈ ભાઈ મનસુખભાઈ એનું શું છે ખબર એને થાય કે આ રૂપિયા વાળા સુધી હું જોઈને જાવ વિના ફેરી ત્યાં જો બંગલામાં યાર એને એને સારું લાગે બીજું કઈ નથી સમજી ગયા ભાડે મકાનમાં બંગલા ને પ્રેમ કર્યો આવડા હા એ પૈસા જાણીને આ ઓલા કઈક બોલાય કે હું આવું કાર્ય કરું આવું થાય ને તું અહીંયા આવતી રહે તો હું તને ગમે ધંધે લગાડી દે આ બધું આયોજન ઉપડી ગયું. અત્યારે ઈ જે 2 ફોટા મૂકે બાબા સાહેબ ને ઓલા બધા ઓલા રેલિયો ના એવા ફોટા મૂકે. હા અટાણે જો એવા મૂકે મેં તો ઇન્સ્ટાગ્રામ કાઢ નાખ્યું મારા છોકરા બીજા ઓલા બતાડે ને મારી છોકરી વડી રડતી ને એટલે મેં તો આવ્યો તો એનું ઇન્સ્ટાગ્રામ જ કાઢ નાખ્યું ઇન્સ્ટાગ્રામ આથી જોઈએ જ નહીં બરોબર. શું કરે યાર આ બધી પેળ્યું હોય બાકી કાંઈ તમને કહું બાપુ સતી નારી એના પિયુને રીઝવે ઓરને રીઝવે કોઈ અરે બાપુ શેર કા બચ્ચા ભૂખા રે હાથ દી તોય કાટ ને ખાય. સતી નારી એના પિયુને રીઝવે ઓરને રીઝવે કોઈ અરે બાપુ શેર કા બચ્ચા ભૂખા રે હાથ દી તોય ઈ મારણ કરીને ખાય કાંઈ ઘાસ થોડો ખાય. એમ નહીં હા મનસુખભાઈ એને ત્યાંથી જામનગર થી પાસે ના પાડી દીધું બરોબર કે હવે તમારે અહીંયા એનું ઓપરેશન નહીં થાય પણ ટૂંકમાં મને વાંચતા લખતા આવડે નહીં આમાં કે લખાણ છે કે આમાં કે અહીંયાનું નથી કીધું કા તમે અમદાવાદ જાઓ કા પોરબંદર જાઓ એની બેન ખુદ આશા દવાખાનામાં પોરબંદરમાંથી એની બેને કીધું કે બેન તું અહીંયા કરે પણ આને આ બેને લફરું થઈ ગયું એ તો ખબર જ પણ આની ઓલે કોન્ટેક્ટ તું અમદાવાદ આવતી જા કાંઈ ને તારા ઘરવાળા ના લાગે એને કહે છે ભાઈ તારું કામ બંધ રહે. હું એકાથી 2 વાર લાગે ઈ આ ભેરો હોય આ અહીંથી ભાણવર થી ચડતો હોય ઓલીમાંથી જામનગર થી એકલી બેસી જતી હોય બરોબર મને લઈ ના જાય મારા આમી કાંઈ બાધે જ એના કાકાને કે કાકા આને શું ભેરું કામ છે આ છોકરીઓ અહીંયા રાખે તો હું એકલી જઈ આવું. હવે આવું ખબર નથી આ ભેરો હોય એમ એટલું તો આપણે એટલી દર્જે કેવી ખબર ના હોય આ અમદાવાદ ભેરો પૂગતો હતો અહીંયા. હા ત્યાં બધું મિશન હલાવતો હોય. હા છે ને આ વિચારધારાનું મિશન હલાવતો હોય કાર્યકર છે ને એટલે સમાજને સારું ઉદાહરણ દેતો હોય બાઈને ઉપાડવાનું. હા પણ ઈ મેં કીધું મેં પોલીસ સ્ટેશનમાં ખંભાળિયા હાથે પૈકી લાગ્યો ભાઈ તું આને મૂકી દે બરોબર કઈ કે આ મને મૂકે થાય તો તું મૂકી દે ઈ બાઈ મને 17 નાટક કરીએ કે ભાઈ મારે મરી જવું દવા પીવીને આમ કરવું મને ખબર આ 13 વર્ષ મેં કાઢ્યા કઈ નહીં કરે તું અહીંથી નીકળી જાય એટલે હું મારી રીતે લઈને વયો જાઉં. મરી જાય તો આવી બાઈ મરી જાય એમાં શું ફેર પડે આ બધી સિનેરું કેવાય શું કેવાય
આપણે છીનાઈ દીધું. હવે એના વાહટાણા વિદ્યા મોકલે, ભલે ને ભાગીને વિદ્યા મોકલે, પણ એની છોકરી 13 વર્ષની ઓલી મારી છોકરી વડી રડતી, પપ્પા હવે આનું કંઈક કરો. બેન હું કહું બધી જગ્યાએ એ, પણ શું કરું, પોલીસ સ્ટેશનમાં આપણે કીધું, પણ હવે કે તો આપણે કરે ભાઈ તમે કેસ કરો, તમે કેસમાં કોર્ટમાં ઉભા થાવ તો તમારે બોલાવે નહીં, જીપે ને આપણે શું સમજતા નથી. કોર્ટમાં કેસ કરો તો તમે આખી વાત સમજતા ને. જે હાવ સેલી ક્વોલિટીની હોય, જેને પેટમાંથી બાળક કાઢ્યા એની છોકરીઓ એને ઘરે નો વર્ગી, આ સાવડો હું વર્ગે, ઈ મારો બાપ બંગલા મોહી હોય, આને કાંઈ નો હોય. હા બસ ઈ જ છે. હવે ઈ મેં એનો ફોટો જોયો, મારા બાપ જેવડો છે. હા ગઈઢો છે, ગઈઢો. હવે એની છોકરીઓ 5 જુવાન થઈ ગયું છે, તેની ઉંમર એમના ભાઈ તમે હિસાબ કરો, ખબર પડી ગઈ. હા પણ ઈ જ વાત કરું ને, મારો ફોટો જોયો. હા તારો ફોટો જોઈએ, તારો ફોટો એમ તો યંગ છે. હા તો પછી એને કવતા ઘણી તું ક્યાંય હારો છો હું. હા પણ એને જોતા દારૂડિયા ને ઈ વાત જોઈએ. મને કેતો છે કે દારૂનું થોડું, ભાઈ દારૂનું તો આજ સુધી એવડો કોઈ જિંદગીમાં કોઈ મોઢે નથી નાખ્યો. નરેશ ચાવડા દારૂ પી? હા ઈ તો ભૂલે દારૂ પીવા જ આવતો હતો. કે વાત કરે દારૂ પીવા 2-3 કિસ્સા દાવા કરીને એને મૂકી દીધેલ છે. ને એની છોકરીનું ક્યાં ગોઠવું હતું ખબર? હા મારા ગોરાણા, બરોબર, એની છોકરીનું ગોરાણા ગોઠવું હતું. એ વકીલના છોકરા વેરા કઈ ગોઠવું ને 6-7 મહિને 2-3 રૂપિયા દેવા જવાનું હોય એમ વાત કરતા હતા. મને ઓલો દુવો યાદ આવી ગયો કે મામા મારી પદ્મા ને કેજો એ છૂટા છેડા આપે અધૂરી રહી મારી પ્રીતડી રેજી. હા મામા મારી પદ્મા ક્યાં ભાગી ગઈ બાબા? એવા પદ્મા તો અહીં ઈ તો મારા ઘરવાળી ના એક નથી. આવા દુવામાં જ બધાને પ્રેમ થઈ ગયો છે. ઈ દુવામાં એટલે આ ભાઈ એક નતો ભાઈ મનસુખભાઈ. આવા તો 2-3 વાર મેં મારા અહીંયા મારા ભત્રીજાએ ને બધાએ જોઈ મોટરસાયકલ માં બેઠી કોકના ટાટે. હું કાંઈ વેચાય મને ખબર ના હોય મારી ઘરવાળી. એટલે 2-3 એરી આવું કર્યું છે. હા એટલે ટૂંકમાં વાગ્યું ને આવી રીતે આમ મને સોરી છૂપકે કીધું. મારા ભત્રીજાએ કીધું, મારા ભાઈએ કીધું તું અહીંયા રહેતા કે ભાઈ આ તો તને કહેવાય નહીં, તું રોગે કંઈક આત્મહત્યા કરી નાખ તો છોકરાનું કાવ કે તારી બાઈએ જીવી હતી, પણ અમારે તો પગલું જ નતું ભરાતું. શું કરવું બરોબર નથી. હા નથી એના કાકો ને કોઈ એને કોઈ દી કીધું કે અમારો ખરાનું કોઈ દી પાણી કે હલબલે નહીં, જે દી હલબલે ને તેથી મારી નાખી. હવે મારી ઈ છોકરી ક્યાં ગામની છે? હોઢાણાની. હોઢાણા ક્યાં આવ્યું? હોઢાણા આપણે રાવલની બાજુમાં, રાવલ થી 20-25 કિલોમીટર જ થાય. મતલબ ભાઈ છે ને ભાઈ ઈ સિનાર કહેવાય અમારી ભાષામાં, ગુજરાતી ભાષામાં સિનાર કહેવાય. હા બસ ઈ હવે જી ગયો ઈ કારણ છે જેની દીકરીઓ જેને ગળે વળગીની 4 છોકરીની માવું થાય ને ગઢિયું પ્રેમ કરવા નીકળો, ભોઠિયું પડતી નથી. આ તો ગઢી ઘોડી લાલ લગામ. ને મનસુખભાઈ તમને વાત કરું, એ ખંભાળી આવ્યા ને તેથી 2 છોકરીઓ હારે હતી મારી. અને આ બધા જે પ્રેમના દુઆ છે ને ઈ તો યુવાનોના છે. હા તેદાન ગઢવીએ ઈ દુઓ ત્યારે ગાયો કે તું કહેતી હતી સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલ વાલીડા તું માણી ગરમોરલો. ઈ એનો જે સુહાગરાત હતી ને એનું આ લવ સોંગ હતું ને આવડા ગઢે ચાલુ કર્યું. મારા બાપ જેવડે એને પ્રેમ ચાલુ કર્યા. એને પછી એને પ્રેમમાં કીધું કે તું કેતી હતી મને બોલવા દેજે, તારા દીધેલા મને દેવા દેજે, સાંભળે જે તું એકલી આવજે મળવા એકલી. ઈ એને યુવાનોને કઈ કીધું છે. હમણાં પહાડી બીજ આવે ને તઈ આ કવિ લોકોએ દુઆ ગાયા કે વાડી મોર ટહુકીયો અને વળી વાદળ ચમકી વીજ, પણ મારા રુદાને જોનરાણો હાંભર્યો એ ઓલી આવી જોને હાડી બીજ. ઈ એટલે કીધું હાડની બીજ આવી હાલે ગોરલ આપણે મળવા જવું છે. આ તો ગઢિયું મળવા ગયું, માર્યું હાર્યું, ભોઠિયું પડતું નથી. હા પણ ગઈઢી સમજી લે બધું થયા કે, પણ હવે આપણી ઉંમર જોવી જોઈએ કે આપણે હું દરજે સડે. હું હવે મારે હારો ગઢો પ્રેમ ક્યાંક કરવો છો તો હું થાય આમાં કઈ ગઈઠું કરવું, મારે બુઢા પ્રેમ કરના પડેગા. પૂછો સારું આમાં બધા ગઢાઈ પ્રેમ કરે, મારો શું વાત? હા પણ ઈ તો ને પાછા મારો તો અમેરિકાની બુઢી જોઈએ, હા ભારત વાળી ની. એમાંય કઈ આપણે કઈ જાજુ કઈ આપણે ના લઈ લઈએ, કઈ માથાકૂટ તો ન કરે, માઈ જાય ની ભાઈ ઈ કોણ લપ કરે? સમજે કાંઈ કરે હું વાહ કરું. હા આજ વરાદી થયું પણ છોકરી હજી માનું નામ મોઢામાં યાદ નથી લીધું. માનો મારી વાત સાંભળ, હવે જે તારી દીકરીઓ છે ને એને તમે ભણાવો. હા હવે જો એને ભણવામાં મેં તને ફોનમાં વાત કરી પણ મને મગજમાં ન બેઠું ને એટલે મારે પાછી રિંગ આપવી પડી કે આ કઈ કેસેટ મને ગળે બેસતી નહોતી સમજ્યા. એટલે હું ઈ જે દીકરીઓનું હોસ્ટેલમાં ભણાવી હોય
હા તો એને ભણવા બેહાડી દીજે. અને તું આ જો સિમેન્ટ નું કામ કરતો તો અહીંયા હા. મારી ભેગો વ્યો છે, અહીંયા અમારી ભેગો તું રહી જાય ને છોકરાને હોસ્ટેલમાં બેહાડી દે ભણવા, એટલે એની જિંદગી બગડે નહીં. હાલો તો એ કંઈક કરું, બીજું કાંઈ મારે તો ગમે એ કામ જ કરવું હોય, બીજું તારે કાંઈ અહીંયા અમારી ભેગું કામ નહીં કર, ખાઈ પીને મજા કરવાની, તારે અહીંયા કાંઈ ઘટ જ નહીં દાદા. ના ના ઈ દયા હા, કેમ કે અહીંયા તો બધું તમને કહો અહીંયા કાંઈ ઘટતું નથી, મજા જ કરવાની. ના ના ઈ તો મારે છોકરીને બેહાડવી હતી મારે અહીંયા અમારા કલ્યાણપુર તાલુકામાં જે અમારું કેમ છે કે ભાઈ આ જમીન ઉપર કેટલાય રાજા રમીને વ્યા ગયા ને કેટલાય ગયા નિરાશ. ધરતી કે નીત નવેલડી કિનિક પૂરી ને આ સાંઈ તો કેતા કે રાણા રમીને ગયા ને કેતા કે ગયા નિરાશ. હા ઈ તો એટલે આ કાંઈ કોઈનું કઈ થયું નથી ને કોઈનું કઈ થવાનું નથી, પણ આ તો આ બુદ્ધિ વગેરે હોય ને ઓલો કાર્યકર નો હોય, સિનારવો કહેવાય. શું કહેવાય? ના ના ઈ તો સિનારવો હા, કહેવાય. હવે એનું ગામ કયું કીધું? નરેશ ચાવડા. હા ભાટિયા. કલ્યાણપુર તાલુકો, હા દ્વારકા જિલ્લો. હા અને નરેશ ચાવડા, હા જય ભીમ કાર્યકર, જય ભીમ કાર્યકર ને ગામ ભાટિયા એનું. ભાટિયા. ઓકે, હાલો ઈ મેં લખી લીધું. ઓકે, અને તારી ઘરવાળીનું નામ નીલમબેન ઉર્ફે ગૌરી, હા પોરબંદરની હોઢાણાની દીકરી, હા ખરા અટક. હા ખરા અટક. ઓકે, હા સારું. બોલો, મને ફોટા જે મોકલા છે ને હા ઈ ફોટામાં મને થોડુંક આમાં એડજસ્ટ કરાવો, તારો ફોટો ને ઈ બધું. એટલે હું તારો સામો ફોટો મૂકી દઉં, તારી ઘરવાળીનો મૂકી દઉં, નરેશ ચાવડાનો મૂકી દઉં. હા આ નરેશ ચાવડા જ બૂઢો છે, એટલે એમાં કઈ કાઢ લેવાનું નથી. હવે એના ફેસિક પતી ગયા. હા હવે એમાં ઈ હવે કઈ પ્રેમ ન કરીએ, પ્રેમ કરવાનો સમય હતો એ વી ગયો. ના તો એને કહેવાય ભાઈ જો તારે મૂકવું કે પ્રેમથી છૂટું કરવું પછી તમે મૂકી દો એને કે તારે જો હાજામાં ફેમસ ના થવું તો તમે પ્રેમથી કરી નાખો તો પતી જાય તો સારું. હવે એમાં એવું છે ભાઈ, આ છે ને આજે તારા વરદી થયું ને ભાઈ વહી ગઈ ને. હા વરદી છે. એટલે હવે ઈ છે ને એમાં કઈ વર નહીં. હવે ઈ ધરાઈ રહી હોય પણ હવે ઈ કોઈ કઈ આને કેતી ન હોય. સમજ્યા? ના ના ભાઈ એટલે જ કહું ને ભાઈ, હવે ઈ કહેતા ઘણી મારે પ્રેમ છે ને એ પ્રેમ આ દેહિક પ્રેમ કહેવાય. જેને પ્રેમ કરે ને એને મળે નહીં. હા હવે આજે ટૂંકમાં એના ઘરના હવે જો આ ઘર એના ઘરના પોતાવે સમજી લે આને મૂકી દીધો આ ભાઈ ને, તો હવે એના ઘરના કેવું આનું રાખતા હોય ગયો જોઈએ. આ માણસ એવો જો હતો આને મૂક્યો હોય ને ઘરના ભાઈ. તમે સમજતા ભાઈ, સિનારવું કરે પછી આજે એના બાળકો એના પોતે પોતાના નો થયા હોય ઈ પછી બાળકોને ખબર પડી જાય કે હારો હરામી છે. એમાં હા ભાઈ એટલે જ મારી વાત સાંભળો ભાઈ વિજયભાઈ, તમે આ તમારો ઓડિયો સિનારવો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મંજૂરી એટલે તમે એકવાર હજી ભાઈ વાત કર ભાઈ. જો મારે સાંભળો, હું બધી મારી રીતે એડજસ્ટ કરું છું, પણ આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મને વિજયભાઈ સાદિયાનો ફોન હતો. હા ના ઈ ભાઈ મંજૂરી જ ને, મને છૂટું ના આપે એટલે બીજી એટલે અમારે આગળ કામ કરવાની ખબર પડે. ઓકે, હાલો હું એને ફોન કરું છું. હા ફોન કરીને પેલા પૂછ્યું કે વાયરસ કરવાનું છે કે તમારે પ્રેમથી છૂટું થવું, નકર ભાઈ વાયરસ કરીએ બરોબર. એ વાયરસ થાય જેમાં સી છૂટું થાય એ થઈ જાય તો બીજી વાત કાપી જાય ને ભાઈ. આની છૂટું જ કહેવાય. હવે એ વરદી જે બીજે વહી ગઈ છે ને એ ક્યાં તારા કઈ બીજી લાભ કરવાની છે? હમણાં મારી રીતે બધી વાત કરું છું એની હારે. હા વાત કરીને આ ભાઈ સિનારમાં સાવડા સાહેબ હારે વાત કરું છું. હા હા ને મારો ફોટો મોકલવું? હા તમારો ફોટો મોકલી દો. હા તે હાલો ઈ ફટાફટ. હા હાલો મોકલી દો. હાલો જય ભીમ. જય ભીમ. હું બધાય જય ભીમ. નરેશભાઈ બોલો. હા કોણ બોલો? નરેશભાઈ મજામાં? મજામાં. શું છે તબિયત પાણી? તબિયત પાણી એકદમ મજામાં. હા, શું કામ ધંધો કરો અત્યારે? કોણ બોલો એ સમજાય તો બહુ કરી આપણે મિત્ર છીએ યાર. હાલો. હા એલા મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? તો ઈ તો વાત છે. મનસુખ રાઠોડ. એટલે જોજી. અચ્છા બોલો. શું છે તબિયત પાણી મજામાં? તબિયત પાણી એકદમ મજામાં. બોલો. શું કામ કરો અત્યારે? કડિયા કામ કરું. કડિયા કામ. સારું. શું નવીનમાં શું છે કયો? નવીનમાં કઈ નહીં, શાંતિ છે. હવે હું એમ કેતો તો નરેશભાઈ કે હા આપણે તમારું ગામ કયું છે? ભાટિયા. દ્વારકા ભાટિયા. હા. હવે તમે કઈક બોલ. આપણે તો આપણે જય ભીમ માં છો ને? હા જય ભીમ કાર્યકર છું. કાર્યકર. હા જય ભીમ કાર્યકર છે. બરાબર. બાબા સાહેબ ના વિચારો ને માનો. બસ એનું જેટલું થાય એટલું પાલન કરીએ. બરાબર. હવે તમે વિજયભાઈ ઝલાભાઈ થણોસરી વાળા, હા એમની ઘરવાળીને તમે પ્રેમ કર્યો ને એને લઈને બે ગયા વરદી થયું. જી. હવે તમારે કઈક દીકરીઓ જુવાન છે. હવે ઈ બાબા સાહેબે કયો વિચારનું પાલન કર્યું છે? ઈ એક ખાલી કયો. હે? તમે ઈ બાબા સાહેબ ના ક્યાં વિચારનું પાલન કર્યું? બાબા સાહેબ ના નામે બીજી બાઈ ઉપાડી.
બાબા સાહેબ ના નામે કોને કીધું બાબા સાહેબ ના નામે તમે ઉપાડી? કાર્યકર છો, કાર્યકરના વિચાર એવા હોય કે કાર્યકર કોકની બાઈને ઉપાડે. છું, કાર્યકર છું. તમે ને આમ બરાબર. બાબા સાહેબ ને સભા પહેરીને કોકની છોકરીને કોકની બાઈ ઉપાડી લ્યો તો કેને? એવું તમે બાબા સાહેબ આવા વિચાર કીધા? કેને બાબા સાહેબ ને આવા વિચાર? આ તમે હવે બાબા સાહેબ તમારી આમાં ક્યાં આવે છોકરી છે? સુવાન આમાં છે બાબા સાહેબ ક્યાં આવે છે? જો નરેશભાઈ આમાં તમે બાબા ઈ બાઈ રહીને ઈ ગરડી બાઈ છે, સાંભળી લ્યો. મનસુખભાઈ, હા મનસુખભાઈ, આમાં બાબા સાહેબ ક્યાં આવે છે? તો તમે તમારી કયો personal life કાર્યકર ની કોને અંદર, કહેશો? તમારી ભાઈ સાંભળી લ્યો, તમારી એ personal કાર્યકર life ની તો અંદર. કઈ તો બાબા સાહેબ તો સિનારવું કરવા ટાણે બાબા કેને? સાહેબ નું નામ નહીં લેવાનું, બાકી ઓલું એમ કે રૂમ માં ગયા પછી બાબા સાહેબ નહીં, બહાર હોય તો લેવાના. કેમ રૂમ માં ગયા પછી? બહાર રેલીઓ કાઢો તો તમે લીલા સભા પહેરીને કે જય ભીમ, એટલે હું જય ભીમ? જય ભીમ ના નામે સરી બોલો ખાવાનું, હવે એમને જય ભીમ ના નામે સિનારવા કરવાના. કેને કેને સિનારો? હા, તમે ઓલાને 13-14 વર્ષની છોકરીઓ છે ને એની બાઈ ને ઉપાડી, હવે ઈ બાબા સાહેબ ના કાર્યકર તમે માનો છો? હા, કે પણ હવે સિનારવા ક્યાં કેવો? છીએ એમ? ઈ પઠાણ ટોપિયું લઈને કે જય ભીમ ના નારા લઈને નો નીકળે મારા ભાઈ. આપણે સિનારવા કરવા છે ને ઈ ધંધા કરી બે હાલે. તો હવે અત્યાર સુધી ક્યાં હતા એ લોકો બધા? તો કે પણ તમે અને સમજતા ઈ નથી. તમે તમે ભાઈ વાત જો, સાંભળો, સાંભળો, તમે એ વાત ભાઈ, સાંભળો, કોઈ તમે પણ વાત હવે સાંભળો, તમે મારી વાત મનસુખભાઈ. સાંભળો, તમે તમારી તમે છોકરીઓના મનસુખભાઈ નો વાત ગયા. સાંભળો. નરેશભાઈ તમે મારી વાત સાંભળો મનસુખભાઈ, હા, મેં નથી કોઈની ઉપાડી. તોય આખી વાત સમજતા નથી એટલે હું તમે વાત સાંભળો, પછી મને વાત કરજો. બરાબર, મેં નથી ઉપાડી કે મેં નથી ભગાડી. બરાબર, એક હા. મિનિટ ચાલુ રાખજો. હા. એક મિનિટ ચાલુ રાખો. ઈ બી બેનારે વાત કરાવો, નીલમ બેનારે. હે? નીલમ બેનારે વાત કરાવો. હા, શું? હા હા પાછું. હા, શું વાત કરો? હાલો, હા, બોલો. ઈ ગૌરીબેન હોય તો એની હારે વાત કરાવો, નીલમ બેનારે. હા હા, ઈ હોય તો એની હારે વાત કરાવો. હા, તો એની હારે વાત કરાવું, બરોબર. આપો જઈને એટલે હમણાં ખબર. અમે નથી, તમે વાત સાંભળો, અમે નથી ભગાડી કે નથી. અમારી જે પ્રેમ સંબંધ હતો, પ્રેમ સંબંધ એ એટલો બધો ઘાટો નતો. તમે હું એમ કઉ છું પ્રેમ બરાબર. એટલે પણ કઈ 4 છોકરાની માને પ્રેમ. તમે તો 60 વર્ષની ડોહી હોય તો કે મારી અમે આંખ મારી હતી, કઈ ડોહી અરે ડોહી જ કહેવાય. હવે એની 13-14 વર્ષની છોકરી છે એ ક્યાં કુંવારી હતી? હા, હા, તો હવે ગઢીને પ્રેમ કરો ને પાછા બાબા સાહેબ ની વાત કરો, વાં તો ન્યા છે. પર તમને પણ આ એક છે ને તમારો મન, તમને આ મળી ગયું કે આ વસ્તુ વિચારધારામાં વ્યક્તિ હોય આ વસ્તુ ન કરવો જોઈએ, આવું કોને એટલે કીધું? પણ હું કઉ છું ઈ કરે જે કુંવારો હોય, જેને કુંવારો હવે તમારે મારે તમે આગળ કુંવારો, તમારી છોકરીઓ કેવડી થયું. હવે ઈ તમારી છોકરીઓમાં તમે એમ કઈક મારો બાપુ સાવિત્રીબાઈ ફૂલે ને ઓલો છે જ્યોતિબા ફૂલે, તમે જ્યોતિબા માં આવો. હે? સિનારવામાં જ આવે. ઈ તમારી છોકરીને કોક એમ કહે, ઈ તમારી છોકરી પરણીને જાય તેમ કઈક તાર બાપા શું કર્યું એમ કઈક, ના ના ઈ તો મિશન હલાવે, શું બાઈ ઉપાડવાનું. ના નથી હલો. હા હા, બાઈ બીજાની બાઈ જીના ઘરે જાય, બીજે એની ક્યાંય બાઈ છે તો ઉપાડે. ઉપાડી, ઈ હાલો. બાઈ ઉપાડવાનું મિશન હલાવે મારા પપ્પા એમ કે. હા, ઉપાડવાનું વાત ખોટી જ છે, હાવ તદ્દન ખોટી તો છે. ભાઈ ઉપાડી તમને ઉપડી કે જે તમે કોઈ વ્યક્તિએ ભાઈ હું એમ કહું છું ઉપાડવાની ભાઈ વાત, સાંભળો નરેશભાઈ, હું તમને કહું છું તમે પ્રેમથી ગયા પણ પ્રેમથી કઈ પ્રેમ એમ કરાય? કેમ કરાય? તો હવે આ કોક બે પરિવાર અટણ, તમારી બાઈએ રજરી પડી, તમારી છોકરીઓ રજરી તો પડ્યું, અત્યાર સુધી ક્યાં હતા? કોઈ એમ તો કહું ક્યાં છું, હતા ભાઈ? મારા અત્યાર ભાઈ સુધી આની ભૂલ થઈ ગઈ, તું સિનારવો છો ને તારે એને ઘરે તને આશરો દીધો, ઈ તો કોઈને ખબર ન હોય ને તું કેને? જય ભીમ ના નામે વાતો ભાઈ કરતો ભાઈ ભાઈ તમે છે ને જરાક જે વસ્તુ સભ્ય બોલો છો ને શબ્દ, ઓય ભાઈ નરેશભાઈ સભ્ય છે, ભાઈ. સભ્ય જ છે. હવે ઈ તો એને નથી ખબર કે તું મિશન હલાવ આવ્યો છે, બાઈટ પટાવ આવ્યો છે, ઈ એને ક્યાં ખબર બિચારા? ના ઈ એને ખબર નથી તો એને ઈ તા ખબર છે હવે ને કે મારી આ વાત, તમારા બેયને પડખા ખાટલા આવ્યા, સાંભળી લ્યો ભાઈ નરેશભાઈ, તમારા હા. બેયને દવાખાના પડખા ખાટલા આવ્યા, પતરી કાઢવાને બદલે ઓલાને કાઢો કાઢ નાખ્યો. કેનો? આવડા વિજય નો કાઢો કાઢ નાખ્યો. કા તું પડખા વિજય દવા લેવા ગયા કાઢો હતા. કાઢો, અમે કોઈ કાઢો નથી કાઢો. આ પ્રેમ તો બીમારી નો થયો. ઈની બાઈ વિજય- બીમાર હતી, તમે બીમાર હતા, પડખા વિજય- ખાટલા રહી ગયા, એમાંથી મનમેળ કર્યો. હવે આ કેવો આંબેડકર માંથી? વિજય છે ને કાટલું કાઢ્યું, અમે નથી કોઈનું કાઢ્યું. કોઈ પણ હવે મારા ભાઈ તો વિજય કાટલું કાઢ્યું, તારી બાઈ ઉપાડી ગયો જાય, તું એની બાઈ ઉપાડી ગયો, તો કોણ? વિજય હું કાટલું ઉપાડીને કાઢ્યું, તારી ગયો, બાઈ ઉપાડી ગયો. વિજય મને હોપીને ગયો. તું વિજય ઓપીને ગયો. વિજય મને એની બાઈ હોપીને ગયો. એના સીસીટીવી ફૂટેજ તમે ખંભાળ્યા મહિલા કાઉન્સિલમાં કાઢો. ઈ તો ભવાડો થયો હોય તો હારો માણસ હોય, નબળો તેમ કહી દે જા લઈ જા. જલારામ બાપાએ વીરબાઈ દાનમાં દઈ દીધી. તું એટલો બધો ક્યાં છો? ભગવાન કૃષ્ણ બાયુ દાનમાં દે, અને એટલો બધો તું ક્યાં સેલિબ્રિટી છો કે તું હા ભાઈ હવે તું કડિયા કામ કરે ને તન બાયુ દાન નથી. તમે ના કરો, મહેરબાની તમારી. તમે ભાઈ જો અટાણે આમાં શું છે, થોડુંક બીપી વધઘટ થાય, કેમ કે આ બધી વસ્તુમાં એવું છે કે મારે તને કઈ ભગવાન કરી પૂજા કરતો હું એમ નથી. કહું છું કે એટલે તું તો કે મારી પૂજા કરો, ઈ પૂજા નથી થાય ભાઈ. એક વર્ષ પછી તમને આ બધી કેમ યાદ આવી?
એ કઈ જગ્યા એ તો અમે કાર્યકર છે ઈ તને ઠપકો દેઈ છીએ બાકી તો તમે તું સિનારવા કાર્યકર કરતો છો તું તો થોડો શું કરવાનો કાર્યકરની રીતે ઠપકો દ્યો. આ ઉપાડી ગયો ને ભગાડી ગયો ને છીનારવો ને આ કોને બરોબર કીધું તું તમને? હું ત્યાં પૂજા કરવા લઈ ગયો છો તું ક્યાં કામાખ્યા દેવી છો હે હા તું હું કામાખ્યા દેવીની પૂજા કરવા લઈ ગયો છો કેને કામાખ્યા દેવી લઈ ગયા તારી યુટ્યુબ માં મારે કામાખ્યા દેવી ને મારે શું હે ભાઈ? પણ તઈ હવે તઈ બીજું શું છે તઈ આ બધા કોણ કરે છે આ આ બધા મને તમારા? એક આ એના ઘરવાળો જો હોપીને વયો ગયો હોય તું યુટ્યુબ માં કામાખ્યા દેવી લઈ ગયેલ તને ખબર પડી જાય કી શું છે કેવા યુટ્યુબ માં કામાખ્યા દેવી લઈ જાય એટલે થાય એમાં પૂજા મારે કેની શું થાય છે કામાખ્યા? મારે કાંઈ લખવું કામાખ્યા દેવી લખવું બહુ નથી તઈ તારો મતલબ ગમે ને બાય હારી રૂપારી હોવી જોઈએ ભલે ગઢી હોય તો મારે કાંઈ એ કાંઈ 80 વર્ષ ડોહી હોય પણ તને ગમવી જોઈએ મતલબ તો એટલું જ ને. એક મિનિટ તમે મારી વાત હું તમને અમને વોટ્સએપ અમારું જે આ નિવેદન છે ને વોટ્સએપ એટલે ભાઈ નિવેદન તો તારે સેવું દેવું હોય એ ઓટાણ દેવાય કે ભાઈ મને ફોન કરતી હતી અટાણ ઘણી 16 વર્ષની છોકરીઓ ભગાડી જાય પણ છોકરી નથી કહેતી નહીં ઈ મને ભગાડી નથી ગયો હું ઈને ભગાડીને ગઈ છે ઈ તો બધું શીખવાડવામાં આવે કે ઈ આંબેડકરવાદી એને ન કહેવાય. મેં શીખવાડ્યું એવું ને તો બીજું તઈ હું તો બરોબર તઈ ઈવડી બાઈને તઈ પ્રેમ કેમ કરતા થયો તે શીખવાડ્યું ન હોય એને હું એમના મેરે આ તારી ભેગી વી એવી છે ને હા તારી ભેગી આવી એમના એવી તમે મનસુખભાઈ તમને આવરો રસ્તો પકડાવવામાં આવ્યો ઓય છે અવરો તમને કાઈ નથી બરાબર તો તારી એટલે બાઈ મેં રહી તને અવરો હાસવતી પકડ્યો નહોતી. એમ ને? હા બરાબર તારી બાઈ રહી તને હાસવતી નહોતી તને હાસવતી ન હોય તો ઈ મેં છોકરીઓ અવરો હું કઈ પકડ્યો પકડતી એમ થયું કહેવાનું ખીર થાય ને ખવડાવી થયું એમને છોકરીઓ તમારું કહેવાનું એમ થાય ને મેં અવરો પકડ્યો હવે આખી વાત સમજતી નથી તું ભાઈ હું એમ કઉ છું કે તારી બાઈ રહી એમાં તારા છોકરા પેદા થયા ઈ તે પરસાથી પેદા કર્યા છે તારા થયા હે હા પરસો દીધો તો કાંઈ તાર કરીએ શું પરસો છે તારા ઘરવાળી જે છે ને તારા કેટલા છોકરા છે મન કયો મારા પાંચ આ 5 છોકરા ઈ પરસો દીધે થયા તા તારે બાઈ મન મેળ હતો એટલે થયા તા મનમેર થી થાય ને આ તો અહીંયા 5 છોકરા જણ્યા પછી તને પ્રેમ થાય તો ઈ ગઢો પ્રેમ કેવો ગણવો હાલ મન કજી હે હા 5 છોકરાનો બાપ છો તું અને ઓલી બાઈ 3 છોકરાનો બાપ છો હવે તું ગઢો થયો ને તું પ્રેમ કરવા બેઠ્યો અને પાછો જય ભીમ નમો બુધાય હું જય ભીમ નમો બુધાય તને મારતી આંબેડકરવાદી ક્યાં રેલીમાં ગયો એટલે મારી પર્સનલ વસ્તુ છે તો એક તારી પ્રશ્ન વસ્તુ તો પછી બાબા સાહેબના કેસ કરીને નીકળાય નહીં ને આપણે વિચાર તો તું કહે કે હું એના વિચારોને અનુસરું છું હા હા તો એને તું એના વિચારો કીધો છે કે બાયું કરજે એમ હા એને કીધું બાયું કરજે એમ કીધું કેને કીધું વિચારો એટલે એ વિચારોમાં ના ક્યાં આવ્યું તો વિચાર વગરનો પ્રેમ ન થાય મગજમાં વિચાર આવે એને પ્રેમ મારા કહેવાય ભાઈ I love you ઈ વિચાર છે I miss you વિચાર છે વિચારમાં આ ક્યાં આવ્યું એમ એ ભાઈ I love you વિચાર છે અને હાથી ઘોડાનો ફરક છે નહીં આપણે જે બે હાથી પ્રેમ ઘોડાનો કરતા ફરક છે ભાઈ હાથી ઘોડાનો ફરક છે પર્સનલ લાઈફ ને સ્વતંત્ર હા ભાઈ બે પ્રેમ કરેલ હું કે હા ભાઈ બે પ્રેમ કરેલ હું કે I love you તો કે I love you too તારન મારે બેન હરખું I miss you તો કે I miss you too તારન મારે બેન નો એક યાદ હરખી આવે છે ઈ બેન યાદ વિચાર છે પણ ઈ પ્રેમ નો વિચાર છે હા વિચાર કાર્યકર નો વિચાર કેવો હોય કે સંઘર્ષ એક જ વિચાર કેવો હોય તમને એક વાત કરું એક જ વિચાર હોય એટલે કહું તો શું પ્રેમ માં પડ્યો પ્રેમ ના વિચાર કરે ખટારામ જતો હોય એને રોડ રસ્તા ના બેંગ્લોર ના વિચાર આવે કઈ એને ગાંધીનગર ના વિચાર નો આવે બે વિચાર નો થાય ને તો પણ તારે સભા પહેરવા બાબા સાહેબ ના વિચાર કરવા સિનારવાના બે કેમ ભેગું કરવું કેમ તારે સભા પહેરવા બાબા સાહેબ એમ નહીં તું હા ભાઈ રોડ માં નીકળે માંગ્યું કે મેં કોઈનું કઈ કીધું કે મેં કોઈને કઈ કીધું રોડ માં તો રેલી લઈને નીકળ હા ભાઈ એ ભાઈ સાવડા હા ભાઈ તું રોડ માં રેલી લઈને નીકળે જય ભીમ ના નારા લગાડીને ફોન માં ભાઈ I love you ઘડી કરું ફોન સુકમ નો લગાડીએ એમ નહીં તો હા ભાઈ તો પછી ઓલી બાઈ ને બાય I love you ઘડી પછી એક મિનિટ જય ભીમ ના નારા નહીં લગાડવાના લગાડ તો તારો નારો લગાડ તો તને મારા આવડા હવે તું ક્યાંય રેલી માં જા એટલે તને આ જય ભીમ વાળા તને કે હાલે નીકળ મારો તારો નારો નથી લગાડવો નારા લગાડવા તને નથી કીધું એ નારા લગાડવા એને કીધું કે આ ધર્મ ના પ્રચાર કરે તે તો શેનો પ્રચાર કર્યો શીનાડવાનો મારી વાત સાંભળો હું જે રેલીમાં જાઉં છું બરાબર રેલીમાં નારા લગાડું છું ઈ હજી ખબર પડશે કરું છું રેલીમાં જાતો તો ઈ સુધુ છે ને કાલથી જાય ઈમાંય સુધુ છે મને જેને જે લોકોએ મને કાઢી એ સિનારવે ને કોઈ ગઈ આવકારો ન દે તું હું રેલીમાં જાય તને કોઈ પણ મને આવકારો ન દે તો કઈ નહીં હું તો જાઉં ને મારી તઈ તું છે વિચાર લઈને તને કોઈ બરકતો વિચાર રજૂ કરીને તને કોઈ લોકો ડોડિયો કરે બરકત તું તારી બાઈ વિચાર રજૂ કરે તારા વિચાર તારી છોકરીઓ રજળે છે એના વિચાર કર પછી બાબા સાહેબ ના લઈજે મને મારો વિચાર તારી બાઈ રોડ માં તો રખડે છે તારી હાથે જે તારી બાઈ ને રખડતી મેલી એ તારી બાઈ ને રખડતી મેલી છે તારી છોકરીઓ રખડતી મેલી છે બીજા વિચાર દેવા તારા ઘરના પેલા વિચાર કર ને
તે તારા ઘરનો વિચાર કર્યો નથી, તમને બીજા શું પીડા તારા થાય છે વિચાર બધાને? કેનો જોઈએ? હાલ સાંભળ, તારી પાસે એવો કયો વિચાર તમને છે? શું પીડા થાય છે? એ પણ તમારાથી સાંભળ, ન થયું ઈ પીડા થાય છે સિનારવા તમને? કર્યા, સાંભળ, તે સિનારવા કર્યા, તમારાથી કોકની ન બાયું થયું ઈ લઈ ગયો, પીડા તારા થાય છે? વિચાર લે તો આ સમાજ મૂર્ખીની કહેવાય. તને સાંભળનારા મૂર્ખી ના હોય કે તારો વિચાર લે. તારા શું સિનારવો પણ નોત્યો, મારે તારી શું છોકરીઓનો વિચાર નોત્યો. બીજાને જઈને શું કરવું છે? લા, પણ તું મારે તારી શું છોકરીઓનો વિચાર નોત્યો, તારી બાયડીનો નોત્યો ને તારો વિચાર લે, ઈ મૂર્ખી ના હોય, ઈ લે. આ તો મૂર્ખી ન હોય, લેવું હોય લે, ન લેવું હોય લે, કાંઈ નહીં. તને સા પીવા તારો હારો સંબંધી કોક બતાય, તારા સંબંધી હોય એ સિનારવા જ હોય, બાકી તારી ભેગા હાલે કોણ? હા હા, એમ કેમ કે જેના વિચાર હલકા તો હોય મારા ઈ તારી ભેગા હાલે. તે તારો પરિવાર બરબાદ કર્યો, હામાનો પરિવાર બરબાદ કર્યો, તારી પાસે હોય હું તો હારું લેવાનું? અત્યાર સુધી ક્યાં ગયા તા એમ કહું છું. મને તો આ ખબર અત્યાર પડી, સુધી નકર તો ક્યાં મેં તને ગયા પહેલા તા? ફોન કર્યો હોત મારા અને ભાઈ. તમે ખુદ અત્યાર સુધી ક્યાં ગયા તા? અત્યારે તમે સમાજ કાર્યકર થઈને આ રીતે ના, વાત અમે તો કરવા બેઠા અમે છો. ક્યાં હું પહેલા ક્યાં પૂરી કાર્યકર? ભાઈ, માહિતી તો લઈ લો હું પછી. કાર્યકર નથી. પહેલા સાંભળ, પૂરી એ હું સમાજ માહિતી કાર્યકર લઈ લો. નથી. એ હું સમાજ કાર્યકર નથી, તને ઈ પહેલા કહી દઉં. હું તો સમાજ સેવક છું, એટલે અમારે તમારી સેવા કરવાની. કાર્યકર હોય કઈ કરી શકે એમ હોય ઈ. તું કાર્યકર હા. કહેવાય, કેમ કે તે કરીને બતાવ્યું, તે બીજાની બાયડી ઉપાડી લીધી, તું કાર્યકર બસ કહેવાય. તો બે તારી બાયડી નો થયો એટલે તું કાર્યકર કહેવાય. અમે તો સેવક છીએ, અમે તારી સેવા કરીએ. સમાજ સેવક હોય ને ભાઈ, તો સમાજ સેવા કરો. અને હા, અત્યાર એટલે સુધી તારું ક્યાં ગયા સિનારવા તા? કરે, તારું ધ્યાન ખોટી રાખી. માહિતી લીધા વગર કોઈને ફોન કરવો હા, નહીં. એટલે કોઈને તું ખોટી સિનારવા કરીને અમે તારું ખોટી- ધ્યાન રાખીએ એટલે સેવા કરીએ. હે હા, તું સિનારવા કરીને અમે તારું ધ્યાન રાખીએ. અમારે શું ભાઈ, અમે ક્યાં તમને બોલાવ્યા કે તો તમે તારી અમારું ધ્યાન રાખો? બાયડીને તું નો થયો, તારી છોકરીઓનો નો થયો, ઓલાનું ઘર બરબાદ કર્યું, તું આવો તારા વિચાર કેવા છે? વાહ વિચાર પણ વાળા, મારે- વાહ મારે- સિનારવા વિશાળ વાળા, વાહ. એ અરે સુધરી પણ જા, મારે- સુધરી ઈ મારો જા. વિચાર છે ક્યાંય ને, ઈ ભીમના મારો નેતા વિચાર છે. લઈને મેં નીકળતો તમને ને. હવે પૂછ્યું તને તમારા કેવા વિચાર છે ઈ? આ તારા વિચાર છે ઈ તો તે ધંધો કર્યો, તને ખબર પડી ને તારા આ વિચાર? તો તું આ પડી ગઈ ને તારું તો તમને? બાપરો તમને બોલો છે. ખબર પડી ગઈ ને? હા, તમને ખબર હવે પડી ગઈ ને? એલા ઓલો બિચારો ઓલો અરે વિજય રહ્યો, ભાઈ. એની છોકરીઓ રોડ માથે અટાણે ભણતી બંધ થઈ ગયું. તું હું સિનારવા, તું હું પ્રેમ કર. તો પણ એને કેને તો એને 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 હવે કયો તું ને એને એને ઘરે ગયો, એને તું એને ઘરે ગયો, તે એનું ઘરની માણી નાખી. મારા ભાઈ તું એને કે તો એને એને કે મેં પેલા કીધું એને કે કે આવા લંડન ભેગા કે કરતો અત્યાર નહીં. સુધી મેં એને અત્યાર કીધું સુધી આવા ક્યાં સાવડા હતો? જેવા લંડન ભેગા કરતો નહીં, આવડો રહ્યો ને ઈ મોટો સાગઠો છે. તું સાગઠો કાર્યકર કેવો? કેવો? સાગઠો કાર્યકર, સાગઠો. હા હા, નરેશ સાવડા સાગઠા કાર્યકર ને બોલાવ્યા છે, એટલે એમાં સાગઠા બધા ભેગા થવા. હા એટલે તું સાગઠો અમે કેવા? ક્યાંય જાતા છે નહીં ને અમારે ક્યાંય જવું છે નહીં ને અમને હવે કોઈ ક્યાં બોલાવે તારે છે ક્યાં જેવું બરાબર? રહ્યું? તારે મોઢું અને- દેખાડે જેવું નો રહ્યું. અને- તું હું કાર્યકરના નેતા થઈ ભીમ નમો બુધાય બોલતોય નહીં, ક્યાંય ભૂંડો લાગે. રાખી દે ફોન. હું કામ ભૂંડો ભાઈ ભૂંડો લાગુ? એ ભૂંડો હું કામ ભૂંડો લાગુ? હું કામ ન બોલું? એ હું હું કામ હારો ન થતો બોલું? કર્યો? મને કોણ રોકવાનું એ મને ન બોલવાનું? હે? હું કામ ન બોલું? હવે તે હું હારો થતો કર્યો? તારી છોકરીઓ રોડમાં તો બિચારીઓ અરે એ પણ ઈના ઈ ઘર મારો બગાડ્યા, પ્રશ્ન તું છે, હું હારો મારી થતો? પર્સનલ લાઈફ ની મારો પ્રશ્ન છે. મારી છોકરી બધી કેતા ભાઈ તારો પ્રશ્ન, તારો એટલે કોકની બાઈ ઉપાડી જાય તારો પ્રશ્ન. સુધરી જા. પ્રશ્ન છે મારો. ઈ તો આ બાજુ નથી, નકર તને બે ફાટા નાખું પડવા. તું હું વાતો કરે? ભાઈ મારો તમે પ્રશ્ન એટલે કઈ કોકની વ્યવસ્થિત બાઈ વાત લઈ જા. કરજો, વ્યવસ્થિત વાત કરજો. એ ના બાજુ ભાઈ નથી તો ના શું વ્યવસ્થિત. થયું? અરે તો સુધરી જા કહું છું. એટલે શું તું કોકની બાઈ લઈ જા, તમને તો તારો શું- પ્રશ્ન. શું તારું બોલો? એટલે તું સુધરી જાય એમ કહું છું. મને એમ કહે કે ભાઈ તાલો પ્રશ્ન હવે જા કોકની બાઈ લઈ જા, ગાંઠ ખોદાડી દે. ઈ તો ઓલો મોરો છે એટલે પણ બાકી શું- આય સુધારવું શું છે? હવે સુધારવું તું હું તું શું કોલસાની સુધારવું? ગાડીમાં હારું હોય. શું કહેશો? આ તું અટાણે કહે કે હું સુધારું, તું હું સુધરે? તારી પાસે હું હારું છે? તું સુધરે. હે હા મોટો તો સિનારો પછી રહેવા હો. દ્યો ને ભાઈ. એ મોટો આ સિનારો સુધારવું હોય છો. તો હું કામ મગજમારી કરો? તો પણ આવડિયા બાઈ દે. આ સોનલ ને દેજી આવડિયા તારી બાઈ હું ના નીલમ ને દેજી. હે આ નીલમ ને દેજી ફોન. હાલે ને મનસુખભાઈ રાખો વિડિયો જોઈ લઈએ. કોણ વિડિયો જોયું? આપણે ઓલો વિડિયો નથી જોયો મનસુખભાઈ રાખો? મને શું ખબર? હલો હાલો, મજામાં નીલમ બેન? હા મજામાં, બોલો બોલો. શું છે તબિયત પાણી? બસ બરાબર છે. હા, એટલે મેં એમ કીધું કે બેન અત્યારે તમારી દીકરી અટાણે બિચારી ભણવાનું મૂકી દીધું હા અને ઓલી નાની બે છોકરીઓને હાચવે છે. પણ મને મારી વાત સાંભળો, મને બધી ખબર છે તો હું એમ કહું કે વરસ દી થઈ ગયું ત્યાર સુધી ક્યાં ગયા? તો હવે શું છે ભાઈ? કદાચ વરદી ને બીજે દી આવ્યા હોત તો હું તો બી આવત. હા તો હવે શું છે? હું એમ કહું છું, એને ખબર નથી સાંભળો, પડતી, એ પેલા એને ખબર નથી પડતી. નીલમબેન મારી વાત સાંભળો. એ હા, આવી બોલો. રીતે કૂતરિયું જો અટાણે હમણાં ભાદરવા મહિને વિહાન તો કેટલાય દહ ગલુડિયાને જન્મ દે છે. હવે કૂતરી કરતા બે જીવન છે. કૂતરી છે ને એના ગલુડિયાને બકોલ ફેરવે છે, ટાઈટ લાગે તો. હમ. હા, એટલે આપણે મોજ શોખમાં છોકરા નો જણાય. છોકરા પાલવવાની તેવડ હોય તો છોકરા જણાય, નકર હું તો કહું છું કરાય જ નહીં. આપણે પ્રેમ કરવો હોય પરણાય નહીં, રોજ મોજ કરાય, મજા કરાય. હા હવે 3 છોકરા સૈન્યા કઈ તમે સમાજે કીધું તું તમે છોકરા સણી જોયું? પણ અમે 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 એમ કહીએ કે તું રાખ
અમે એને એમ કહીશ કે તું રાખ, હું તો મારા ભેગા જ હતા છોકરા, ઈ જ લઈને વયો ગયો. ઓય ભાઈ, અમે ઈ તો કઈ ગયા છોકરા, મને કહેવા કે હા સાંભળો, ઈ તો એનું લોહી છે, ઈ જ લઈને ગયો છે ને તમે તમારા છોકરાને થયા નથી, એને તમારી માથે ભરોસો કોણ કરે? એ આવડો આને ભરોસો કર્યો ઈ ખોટો ગણાય. જો તમારા પેટમાંથી 3 છોકરા કાઢ્યા, એના તમે નથી થયા, આવડાના તમે શું થાવ? હું કામ ના કરે ભરોસો? હું એની માં છે, નીલમબેન, એ લોહીની નહીં, એ કોઈની નહીં. હા, તમે સતી નારીમાં તમે કોઈ કહે કે વાહ વાહ નીલમબેન સતી આવ્યા, સતી નહીં બધા કહે કે આ ઓલી સિનારવું કર્યું દીવડી છે. કઈ તમે એમ ન કહે ઈ સિનાર્યું કે કઈ સતિયું ન કે, સતિયું થવું હોય તો એને એનું પાલન કરે, એને સતિયું કહેવાય, આને સિનાર્યું કે બધાય. હા તો હવે કર્યું ને થઈ ગયું ને, હવે શું છે કહેવાનું? બસ હવે મજા કરો. હા તો પછી છોકરા હવે બિચારા રોડમાં જ રખડે છે, તમે હજી ન્યા પણ પ્રેમ કર્યો, હવે અહીંયા 2-3 સણી નાખો, મૂળ કૂતરાની કોઈને છોકરા સીણે જાવ, જ્યાં જાય ત્યાં 2-3 છોકરા સીણે જવાય, જણ ફેરવે જવાય, બીજું કેમ કરવું? છોકરા જઈને જવાય, જણ ફેરવે જવાય, એટલે હવે તમારે એમ મારી કહેવાનો વાત સાંભળો ભાઈ, જો તમે હવે જી ભાઈ બોલો તો નહીં, કઈ સભ્યતાથી ન જ બોલતા, ભાઈ, આમાં બરાબર છે? તમે બેન, છે ને સભ્યતાથી આપણા વાત છોકરા કરો સાંભળો, અને આપણા વ્યવસ્થિત બેન, વાત કરો. સમજી ગયા તમે? આપણા છોકરા રોડમાં તો રઝળતા, એમાં સભ્યતા ને તમે નગર મર્યાદિત કામ કર્યું, તમે નગર મોટું ઉદાહરણ પૂરું પાડ્યું. હા, મર્યાદાથી કામ કર્યું. નવી નવાઈ થઈ છે દુનિયામાં. તમે આ સભ્યતા વાળું કામ કર્યું છે ને ઈ મને અટાણ ખબર પડી કે આને સભ્યતા કહેવાય, કે આપણા છોકરા સણત્યું જાય ને હાલ્યું જાય, કૂતરીને કોઈને વિયાત્યું જાય ને હાલ્યું જાય, આને સભ્યતા કહેવાય, ઈ મને અટાણ ખબર પડી. શું વાત કરી? છોકરા જાણતા જામ, છોકરા સણતું જવાય ને હાલ્યું જવાય, એમ આ કૂતરીયું નથી, હા, વિયાત્યું પછી નથી. બીજું હવે એટલે કૂતરાની કોઈને વિયાતું જવાય ને હાલ્યું જવાય, એમ આપણે રોડમાં કૂતરા કે ઝઘડા કરે ભૂંડા છોકરા. કે નીંદરા, હે? છોકરા જાણતા જાણ વયા જાવ એનો મતલબ શું છે? લે તો અટાણા એના ઘરે છોકરા સણીને અટાણ તારું ઘર બાંધ્યું તો ઈ ન્યા તાર તો ન્યા મારા- ત્રણ સણી નાખ, ક્યાં તારે ન્યા 3-4 છોકરા સણી ને પછી તો હાલ્યું જાય આમ નામ. એકેય નો જાણીએ, એકેય નો તારે જાણીએ. મોજ જ કરવી, તું છે ને સણી, તું સણી તો તારી ભઠિયાઈ નો બગડે, ન્યા ડો નામ ક્યાં? લખાવવું પડે તો જિંદગી બગડે. એકાદું સણી તો શું? હું તને બતાવું, મને સણી બતાય, તારી જિંદગી હું ખાટી કરી દઉં. કાકી એમ તમારે ઈ કાંઈ કામ નથી, તો તમારું થાય કામ ને, નથી. ન્યા નામ લખાવવું પડે, કેનો છોકરો છે કાંઈ એમ તો કહેવાય નહીં ઓલાનો હા, છે. તો ઈ લખાવી દઉં ને, તારે ન લાગે ભાઈ? લખાય એટલે તરત જ આ ભાઈ બીજું ઘર કર્યું છે ને એમાં તારી માં સીધો કેસ કરાવું. તમે કેટલો આ ખરો બીજું માણસ ઘર છે ને? કર્યો છે, અત્યારે જ કેસ કરાવો ને. અટાણે હું છે, અટાણે તું સિનારવા કરે, તું ક્યાં તે બાયડી કરી નાખી? એ તે હા ભાઈ તે તો સિનારવું કર્યું છે એટલે તારી માં કેસ નો થાય ને. તે તો મૈત્રી કરાર કરીને રાખી, મિત્ર કરીને રાખી છે, બાયડી બનાવી ને લગ્ન કરી હમણાં ખબર. કેમ તું લવ મેરેજ નો કાગળ મોકલ, હું છે? લવ મેરેજ નો કાગળ મગાઈ, જો ઓરિજિનલ કાર્યકરના પેટ નો હો તો મને એકવાર તું લગ્ન કરીને બતાવ. પણ મારે ક્યાં લગ્ન ભાઈ લીંડી વેરાઈ જાય, લીંડી વેરાઈ જાય, સુધરી જા, લીંડી વેરાઈ જાય, હજી તને ખબર નથી. એકવાર લવ મેરેજ નો કાગળ મોકલ, હાલ ઓરિજિનલ કાર્યકરના પેટ નો હો તો મને લવ મેરેજ નો કાગળ મોકલ, તો સોસાયટી જેલમાં નો નખો, તારો બાપ બીજો હોય કેનો તને મારો આ તમે તોડી જાય, તો તારે તાર બાપા ની તોડ્યા નથી, બીજા હું તોડે? તમારે થાય ને કોઈ થી નહીં થાય. હવે રેડિયાર હોય, રેડિયાર એનું હા, હું તું તો રેડિયાર હું હવે છે.